ભાજપના માણસોને બાદ કરતા અમુક જ હારા માણસ, બાકી એટલા બધા ગુંડાઓ છે. આખા કાઠિયાવાડમાં આવું છે. મતલબ રાજનીતિ ન હોય તો એ જીવન ક્યાં હેલું છે. ઈશ્વરે તમને જે જીવન આપ્યું છે, જે રસ્તો આપ્યો છે, એને તમારે રસ્તા મોઢે એને સાક્ષી ભાવે પસાર કરવાનો. કરશન બાપુએ રાજીનામું શું કામ આપ્યું? હવે એ તો કેમ ખબર પડે? એ તો એ પોતે જ કહી શકે ને. હવે મારો અને ભાજપના કોઈ નેતાનો ફોટો ઠેક ગાંધીનગરથી 250 કિલોમીટર દૂર કોકના ફામે સાથે જોવા મળે ને તો એ બહુ મોટી ચર્ચાનો વિષય. ભાજપ વાળાને તો પેલા ભગવાન કંઈક થોડીક બુદ્ધિ આપે ને, એ મારી પ્રાર્થના છે. તુમ બેસહારા હો તો કિસી કા સહારા બનો, કશ્તી કોઈ डूबती किनारे पे पहुंचा दो, तुमको अपने आप ही किनारा मिल जाएगा. ત્યારે ધારાસભ્ય બનીને ક્યાં, કેમ કે મિત્રોમાં તો એક ઉત્સાહ હોય ને કે ભાઈ મારો ભાઈ બંધ હવે ધારાસભ્ય, હમણાં જો ફોન કરું, એવું થાય કે નહીં? બોલતો નહીં મારા ભાઈ બંધ ધારાસભ્ય, એવું થાય. મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. આજે એક એવા વ્યક્તિનું ઇન્ટરવ્યૂ કરવાનું છે જે વ્યક્તિને છેલ્લા 3-4 મહિનાથી તમે મોટા ભાગે બધા જ ડિજિટલ પ્લેટફોર્મ પર અને ઘણા બધા ટીવી ચેનલ્સ પર તમે જુઓ છો. આમ તો મારે તમને વ્યક્તિની ઓળખાણ આપવાની જરૂર નથી, પરંતુ એક એવા યુવાન, એક એવા યુવા ધારાસભ્ય જેણે એક એક્ઝામ્પલ સેટ કર્યું છે ગુજરાતની રાજનીતિમાં, અને કદાચ એના એક્ઝામ્પલથી, એટલે કે એમે બેસાડેલા ઉદાહરણથી કદાચ પક્ષને પણ નજીકના ભવિષ્યમાં મોટો ફાયદો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. બહુ જાજી વાર્તાઓ શરૂઆતમાં નથી કરવી, એટલે સીધી તમને મુલાકાત કરાવી દો. અમારા વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, સૌથી પહેલાં ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર. આ ઇન્ટરવ્યૂ આમ તો તમે ધારાસભ્ય બન્યા પછી પહેલી વખત આપણે કરી રહ્યા છીએ, એટલે પહેલો જ સવાલ બહુ સરસ મજાનો. કેવું લાગે ધારાસભ્ય બન્યા પછી? સારું લાગે. મજા આવે. સારું. આપણે લોકોના પ્રશ્ન માટે જ્યારે અવાજ ઉઠાવતા હોય ત્યારે ઘણી વખત અધિકારી આપણું સાંભળતા ન હોય, ઘણી વખત આપણી વાતનું જનતામાં વજન ન પડતું હોય, પણ એક ધારાસભ્ય બની જાવ તો અગાઉ કરતાં થોડુંક તમારી વાતમાં વજન પડવા માંડે. તો મજા એ વાતની છે કે તમારે જે કામ કરવું છે એ કામમાં હવે વજન પડે છે. જોઈએ એટલું તો જૂનો પડતું હોય, કેમ કે અમે સરકારમાં નથી, પણ કંઈ વાંધો નહીં, પહેલાં કરતાં થોડુંક અમારી વાતનું વજન પડે. હવે બધા થોડું સાંભળે, ગંભીરતાથી સાંભળે, જે સાંભળ્યું હોય એના ઉપર મનોમંથન કરે, તો એ દ્રષ્ટિએ સારું લાગે છે. બાકી હું કંઈક બની ગયો કે નથી બની ગયો એનો કોઈ મતલબ નથી. આમ ઘણી વાર એવું થાય ગોપાલભાઈ કે આમ લોકોને એ ઉત્સુકતા હોય જાણવા કે આમ ગોપાલભાઈ નોર્મલી મળે, નોર્મલી સચિવાલયમાં જાય, અને પછી ધારાસભ્ય બની ઇન્છટ બિન્છટ કરીને સચિવાલયમાં જાય. આમ તમને ફીલ થાય એમ લોકો આમ રામ રામ કરે ને આમ આખો લોકોનો વર્તાવ ફરી જાય? ના, વર્તાવ ફરી જાય છે, પણ એ નોર્મલ છે. એમાં કાંઈ બહુ આમ એવું આપણને અંદરથી કાંઈ અજુકતું ન લાગે. સ્વાભાવિક છે કે જે માણસની થોડી ઘણી પ્રગતિ થાય તો લોકોનો એના પ્રત્યેનો અભિગમ બદલાઈ જાય. તો વર્ષોથી હાલી આવતી પ્રથા છે. હું જે દી ગામમાં રખડતા, અમે ખેતી કરતા ને ભણતા, અને અચાનક પોલીસ બની ગયા તો તે દિવસે તે 5-25 લોકોનું વર્તન તે દિવસે બદલાઈ જાય કે ભાઈ હવે આ તો જમાદાર બની ગયો છે. આખી ડ્રેસમાં જોવે એટલે એ તો એક દસ્તુર છે, એમ પરંપરા છે આવી કે ભાઈ આવું આમ હોય જ એમ. એમાં એટલે બહુ રોમાંચિત થવા જેવું નથી. અચ્છા, વિસાવદરની વાત કરીએ. તમે 5 મુદ્દા લઈને મુખ્યમંત્રીને મળવા ગયા હતા. ફોકસ તમારું વિસાવદરમાં છે એ મને લાગે છે લોકો સમજી ગયા છે, કારણ કે તમે આમ આદમી પાર્ટીના પણ ઘણા બધા કાર્યક્રમો થાય છે, પરંતુ તમે તમારા વ્યસ્તતામાં વિસાવદરમાં વધારે ફોકસ રાખો છો. વિસાવદરમાં ધારાસભ્ય બન્યા બાદ તમે ગામડાઓ ફર્યા, તમને શું લાગે છે પહેલું પ્રાધાન્ય કઈ વાતને આપવું જોઈએ? આમ તો તમે પહેલેથી નક્કી કર્યું કે લોકો કહેશે એ મારે કામ કરવાનું છે, પણ એક ધારાસભ્ય તરીકે જ્યારે તમે ફરતા હો, લોકો તમને મળતા હોય, વિસાવદરમાં સૌથી પહેલાં 1-2 કામ કયા છે જે તમને લાગે છે કે આ તો ભાઈ પહેલાં થઈ જવા જોઈએ, નહીં તો આને કેમ પોગી વળશું? નહીં, બધા જ કામો જે છે એ મહત્વના છે. તે પૈકી ટૂંકા ગાળાનું કામ જોઈએ તો રોડનું કામ છે, જે આ ચોમાસાના કારણે ખૂબ ખરાબ સ્થિતિમાં રોડ છે, ભ્રષ્ટાચારના કારણે ખરાબ સ્થિતિમાં છે. તો જેવું ચોમાસું પૂરું થાય, જે કાંઈ નાના મોટા રોડ છે એ વ્યવસ્થિત રોડ ઉપર પેચિંગ વર્ક થાય, રિસર્ફેસિંગ થાય, એ ટૂંકા ગાળાની પ્રાથમિકતાનું કામ છે. લાંબા ગાળાની અમારી પ્રાથમિકતા એ છે કે ઇકોઝોન નાબૂદ થાય, કેમ કે અમારે વિસાવદર તાલુકાનો બહુ મોટો ગંભીર પ્રશ્ન છે. એ સિવાય
ખેડૂતોને પાક વીમો નથી મળતો. હવે માવઠું આવે, અતિવૃષ્ટિ આવે, અનાવૃષ્ટિ થાય તો અત્યારે એને કોઈ વીમો જ નથી. 5 પૈસા તો 5 પૈસા મળે તો કંઈક રાહત થાય. હવે એ નથી, તો મેં એની રજૂઆત કરી છે. અમારે અનેક ગામડાઓની અંદર સિંચાઈના પાણીની પ્રોબ્લેમ છે, નથી આવતું, ડેમ નથી ભરાતા, નદીમાં પાણી નથી. તો આ લાંબા ગાળાનો પ્રશ્ન છે જેની ઉપર હું હવે પછી રજૂઆત કરવાનો છું. આ સિવાય અમારા વિસ્તારની અંદર અત્યારે ખેડૂતોને ટેકાના ભાવે જે કાંઈ ખરીદી થાય છે એની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે. એ ભ્રષ્ટાચાર કેવી રીતે બંધ થાય એની રજૂઆત કરવી. તો કેટલાક કામો ટૂંકા ગાળાના છે, કેટલાક કામો લાંબા ગાળાના છે, જેની અંદર હું લાગેલો છું. મહત્વના 5 વિષયો જે મારા મત વિસ્તારના છે એ મેં ઓલરેડી રજૂઆત કરી છે. બાકીના વિષયો હવે પછી તબક્કાવાર હું રજૂઆત કરતો રહીશ. આટલા નાના ટેન્યુઅરમાં 1-2 વસ્તુ અમે જોઈ કે 1-2 ઘટનાઓ એવી થઈ જેનું ધ્યાન આખા ગુજરાતમાં ગયું. એક છે ઘરની આગળ બેલા ગોઠવી દેવાની, કોર્ટ સુધી મામલો પહોંચી જવો, તમારું પોલીસ સાથે એક નાનું મોટું ઘર્ષણ થયું, તમે રોડ ઉપર અમને સૂતા જોયા. એટલે એક ધારાસભ્ય તરીકે વિસાવદરમાં તમે આ કોમન વાત જોઈ રહ્યા છો કે લોકો સાથે આવી નાની નાની સમસ્યાઓ તો એવી અઢળક છે, સામે જ 1-2 આવી છે એવી વાત છે? અઢળક સમસ્યાઓ છે. સમસ્યા તો ઘટે એમ નથી. ભાજપના લગભગ કેટલાક માણસોને બાદ કરતા અમુક જ હારા માણસો, બાકી એટલા બધા ગુંડાઓ છે. આખા કાઠિયાવાડમાં આવું છે, મને ઉત્તર ગુજરાતનો અનુભવ નથી, પણ એટલા બધા ગુંડાઓ છે કે એમને એટલી બધી દાદાગીરી ગામ ઉપર છે. નાની નાની વસ્તુમાં દાદાગીરી, સસ્તા અનાજની દુકાનમાં દાદાગીરી, ટોલ નાકા પર દાદાગીરી, પેટ્રોલ પંપો પર દાદાગીરી, ગામના સરકારી કામો થતા હોય એમાં ગુંડાગીરી, પાણીની ટાંકી બનતી હોય, સ્કૂલનો ઓયડો બનતો હોય, રોડ બનતો હોય, નાળું બનતો એમાં દાદાગીરી, ગામની પંચાયતોની અંદર ગુંડાગીરી, વ્યાજનો ધંધો હાલતો હોય, દારૂ વેચવાવાળા, આ બધી જ જગ્યાએ ભાજપના માણસોની એટલી હદે ગુંડાગીરી છે કે એની અહીંથી વાતો કરવા બેસીશું 2 મહિના બોલી શકાય એટલું મટીરિયલ છે. એટલા બધા ગુંડાઓ પેદા કર્યા છે ભાજપ. એક નાનામાં નાનો માણસને દબાવવો, ધમકાવવો, ડરાવવો, એની ઉપર સત્તાની અધિકારીઓનો ટેકો લઈને એને કેવી રીતે, ઇવન સરકારી માણસો ઉપર એ દાદાગીરી કરે. કોઈ સરકારી માણસ એને ખોટા કામ કરવામાં સહકાર ન આપે ભાજપને તો એની બદલી કરાવી દેવી, સસ્પેન્ડ કરાવી દેવા, એની ઉપર ખોટી ઇન્ક્વાયરીઓ ઊભી કરી દેવી. તો એટલી બધી ગુંડાગીરી છે. એના તો 2-3 દાખલા બહાર આવ્યા છે, બાકી ચારો તરફ ગુંડાગીરી છે. અને છે જ તો લોકો જ્યારે હું આ વાત બોલું છું ને આ જ્યારે સાંભળશે ત્યારે સાંભળનાર વ્યક્તિ એને કોરિલેટ કરશે કે નહીં વાત સાચી છે, આ ખરેખર આ ગોપાલ બોલે છે એવું છે જ. બધા બોલે, મનથી એવું માનશે. તમને લાગે છે કે આ એટમોસ્ફિયર, આ વાતાવરણની વચ્ચે વિસાવદરમાં વિકાસના કામો કરવા એ થોડું ચેલેન્જિંગ છે તમારી માટે? કારણ કે ભાજપના ગુંડાઓ 40 વર્ષથી મૂળિયા નાખી ગયા છે એટલે અઘરું તો છે જ. અને અઘરું છે એટલે જ અમારા ભાગમાં આવ્યું છે, એટલે અમારે કરવાનું છે. કોશિશ કરશું. 1000 હાથવાળો અમને કંઈક શક્તિ આપશે. હું જ મહાન છું, હું જ ક્રાંતિકારી એવું ન હોય. ભગવાન છે, જનતા છે. તો અમારા હાથમાં, અમારા નિયંત્રણમાં કોશિશ છે, જે અમે કરશું. પછી ભગવાન જાણે. તમને લાગે છે ગોપાલભાઈ તમારી જીત પછી આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન છે એ પણ ઘણું બધું શીખી છે, અથવા તો એક એક્સપેરિમેન્ટથી ઘણું બધો એક આઈડિયા આવ્યો છે કે ભાઈ ચૂંટણી લડવા માટે તમારે શું જોઈએ અને શું કરવું જોઈએ? એક તમે જે સ્ટ્રેટેજી યુઝ કરી આમ આદમી પાર્ટી, અને ખાસ તમે કે વહેલા જવું, લોકોને મળવું, તમને લાગે છે કે આવનારા ભવિષ્યમાં અથવા તો આવનારા સમયની ચૂંટણીઓમાં એક અલગ પ્રકારની સ્ટ્રેટેજી અથવા તો ચૂંટણી લડવા માટે એક અલગ પ્રકારનો જુસ્સો જોવા મળશે? હવે આ તો 1-2 બેઠક હતી વિસાવદર ને કડી, પણ હવે 2027માં 182 એકર લડવાની છે, તો એ પોસિબલ છે? એટલે શીખશું. કામમાંથી શીખી શકાય અને ભૂલમાંથી શીખી શકાય. ભૂલ કરો તો નવું જાણવા મળે, કામ કરો તો નવું જાણવા મળે. અમે વિસાવદરમાં કામ કર્યું છે, તો જે કંઈ એમાંથી શીખવા જેવું હશે એ શીખી અને કંઈક સારું કરવાની કોશિશ અમારી રહેશે. એમાં કંઈ ખોટું નથી. કોઈ આપને લાગે છે કોઈ બદલાવ કરવાની જરૂર છે, અથવા તો બદલાવ તો નહીં એમ ન હોય. બદલાવ એ સતત ચાલતી પ્રક્રિયા છે, ક્ષણે ક્ષણ બદલાવ આવતો હોય છે. એ કંઈ એમાં કંઈ ટાર્ગેટેડ કામ ન હોય કે સપ્ટેમ્બર મહિનાની 20 તારીખે આ બદલી નાખીશું. કોઈ કેલેન્ડરનું પાનું નથી ફાડી નાખીએ. સંગઠનની અંદર કામ કરવાની પદ્ધતિમાં મિનિટ ટુ મિનિટ બદલાવ આવતો હોય. કંઈક વસ્તુ આપણે સવાર નક્કી કરી હોય અને સાંજે એમાં ફેરફાર થઈ જતો હોય. કોઈ વસ્તુ ગઈકાલ સભા કરીને એમાં એમ લાગ્યું કે આ સભામાં આપણાથી થોડુંક ચૂકાઈ ગયું છે, તો આવતી સભામાં પાછો સુધારો. એટલે બદલાવ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. નાના નાના બદલાવ, મોટા મોટા બદલાવ, એનાથી મોટા બદલાવ, એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એટલે એનો કોઈ એમ એવું નથી કે ભાઈ આ બદલશું તો જ બદલ્યું કહેવાય. સતત એક ફ્લોમાં હાલતું હોય છે બધું. તમારી જીત પછી અમે જોયું છે કે આમ આદમી પાર્ટી બહુ વધારે એક્ટિવ થઈ ગઈ છે, જે પહેલાં અમે નહોતા જોતા.
કેજરીવાલ સાહેબ પણ હમણાં ચૈતર વસાવાના સમર્થનમાં તમે સભા કરી, એટલે શું એવું કોઈ ડિસ્કશન થયું છે કે ભાઈ હવે આપણી પાસે મોકો છે, માહોલ છે, તો હવે આપણે ચોંટી જવાનું છે અથવા તો લાગી જવાનું છે? નહીં, એક્ટિવ તો અમે પહેલાય હતા. ના વધારે એક્ટિવ, હું એમ એટલે છંદ એક્ટિવ કાંઈ વાંધો નહીં, એક્ટિવ પહેલાય વધારે હતા, હજુય વધારે છું, પણ પહેલા અમારી ઉપર કોઈ ધ્યાન નહોતું આપતું. હવે જરાક ધ્યાન વધુ આપે છે ને, એટલે હવે વધારે લોકોને એવું લાગે છે. બાકી અમે તો અમારું કામ કરતા જ હતા. અમે કંઈ એવું નહોતું કે ભાઈ ઓગસ્ટ મહિનો આવશે તો વધુ કામ કરશું ને જુલાઈ મહિનામાં ઓછું કરશું. અમારે એવું કંઈ હોય નહીં. અમે તો રોજ જાગીને કામ કરવાવાળા માણસો. પણ વિસાવદરની ચૂંટણીના કારણે લોકોનું ધ્યાન આકર્ષિત થયું છે, અમારા તરફ ધ્યાન આવ્યું, ફોકસમાં આવ્યા. આ રૂમમાં આપણે બેઠા છીએ, હવે અત્યારે આપણી નજર ચારો તરફ છે, પણ ધારો કે એવું બોલવામાં આવે કે આમાં ગોળ હોય એવી વસ્તુ કેટલી છે, તો આપણને બધી ગોળ જ દેખાશે કે ઘડિયાળ ગોળ છે, પેલો લેમ્પ ગોળ છે, પેલું લાઇટ ગોળ. તો પછી કેમ કે એ ફોકસ થઈ ગઈ વાત, તો જનતાના ફોકસમાં આમ આદમી પાર્ટી આવી એટલે હવે અમારું કામ વધુ દેખાય છે. પહેલા આટલું જ કરતા હતા અમે તો, પણ પહેલા અમે ઓછા દેખાતા. સુરત ફેમિલી રહે છે, તમે સુરત તમારું કર્મભૂમિ રહી છે, મેનેજ કરવું અઘરું પડે? આપણે થોડી આ ઇન્ટરવ્યુમાં થોડી એવી વાતો કરશું જે લોકોને મને લાગે જાણવું છે કે આ ગોપાલભાઈ ગીત ગાવા મળે ગિટારની પર, અરિજીત સિંહના, એ બધું અમારે સાંભળવું હોય, પણ ધીરે ધીરે શરૂ કરવું. અઘરું પડે આમ સુરત? નહીં, અઘરું તો બધું અઘરું જ છે, એનો કોઈ વાંધો. જીવન ભાઈ રાજનીતિ ન હોય તોય જીવન ક્યાં હેલું છે. આ તો હું નેતા બન્યો, પાર્ટીમાં આવ્યો, ચૂંટણી લડ્યો, જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો, એટલે તમે મને પૂછો છો ને અઘરું છે કે હેલું? અઘરું તો બચારો રિક્ષા કે એનું જીવન છે, પણ એને કોઈ પૂછતું નથી કે બાપા તારા જીવનમાં કેટલી સમસ્યા. તમે કીધું ને ગોળ ઉપર ધ્યાન જાય એવું છે. હા, એવું છે. એટલે ફોકસમાં નેતા હંમેશા ફોકસમાં રહે, એટલે નેતાનું જીવન કેટલું મુશ્કેલી વાળું છે અને કેટલું હેલું છે બધાને જાણવામાં રસ હોય. એક ગરીબ માણસ બચારો કેમ જીવે કોઈ પૂછતું નથી. અમે તો એના માટે લડીએ છીએ. એક રત્ન કલાકાર હોય, સવારે ટિફિન લઈને હીરા ઘસવા જાય, સાંજે પાછા આવે, એ દરમિયાન એ કેટલી વસ્તુને વેઠે છે, કેટલી વસ્તુને સહન કરવી પડે. જીવન તો બધા માટે મુશ્કેલ છે, એટલે બધાને મુશ્કેલ છે. જાણવાનો રસ ગોપાલ ઇટાલિયાનું કેવું છે એમાં મારી મુશ્કેલી જાણીને કોઈ મતલબ નથી. આપણે તો સમાજની પીડા જાણવાની છે, ઈ કેમ ઓછી થાય ઈ અમારું ફોકસ ઈ છે. અમે તો તકલીફોમાં છીએ અને વેઠતા રહીશું, એ કોઈ પ્રશ્ન નથી. ધર્મપત્ની ફરિયાદ કરે કે હવે તમે? ફરિયાદ તો સ્વાભાવિક છે ને, જેમ બધાની વાઈફ ને બહાર ફરવા જવાનું હોય કે કંઈક માનો કે અઠવાડિયે એકાદ વાર કંઈક જમવા જવું હોય, કંઈક મૂવી જોઈ હોય, ક્યાંક ગાર્ડનમાં જવું હોય, તો એ બધાની વાઈફને થતો હોય, અમારી વાઈફને થતો હોય. પણ અમે કાયમ સભામાં જ હોઈએ, એટલે અમારે કાયમ ફોન ઉપાડીને એમ જ કહેવાનું મિટિંગમાં છું, પછી વાત કરું. પછી ફોન આવે ત્યારે પાછો ઇન્ટરવ્યુ બેઠો છું નિશિતભાઈ હારે, પછી વાત કરું. એટલે અમારે આવું જ હોય. તો હવે એ નીતિ છે, એ નીતિ છે. અમારું ભાગ્ય આ છે. અને ખુદ પસંદ કરેલો રસ્તો એટલે ફરિયાદ ન હોય. ના, એમાં ફરિયાદ તો અમથી ન હોય. નો પસંદ કર્યા હોય એ રસ્તાની ફરિયાદ કોને કરવાની? ચલો, અને કોને કરો એ વાત. ફરિયાદ કોઈને કરવાની નથી. ઈશ્વરે તમને જે જીવન આપ્યું છે, જે રસ્તો આપ્યો છે, એને તમારે હસતા મોઢે એને સાક્ષી ભાવે પસાર કરવાનો હોય. આપણે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં સ્થિત પ્રજ્ઞતાનો આપણે કોન્સેપ્ટ આપ્યો છે કે ભાઈ આ દુનિયામાં જે કાંઈ તમારી આસપાસમાં છે એના તમે સાક્ષી છો. એ ઘટના તમારી હારે ઘટે છે કે બીજા હારે ઘટે છે, તમે સાક્ષી છો. જોયા કરો, સ્થિત પ્રજ્ઞ બની રહ્યો. સુખમાં છલકવું નહીં, દુઃખમાં રોવું નહીં, હાંકે રાખો ગાડી. તો આપણે એવા બની ન શકીએ, પણ એની કોશિશ તો કરી શકીએ. વેણમાં રહેવાનું, એટલે મજા આવે. ભાભી ફરિયાદ તો સ્વાભાવિક રીતે બધા નેતાઓનો આ પ્રશ્ન તો, અને બધા મને લાગે નેતા નહીં, બધાના આ પ્રશ્ન, બધાનો પ્રશ્ન છે, નેતાનો નહીં. જવાહર ચાવડા, હું થોડો વચમાં પાછો એ સવાલ પૂછી લો, લોકોને એમ ન થાય કે તમે સવાલ નથી. લોકોને કાંઈ વાંધો નથી. તમે ચૂંટણી જીત્યા ત્યારે એક નારા બહુ લોકોના વાયરલ થયા, જવાહર ચાવડાના જિંદાબાદ ને એમાં, તો એમની સાથે કોઈ વાતચીત ઇલેક્શન સમયે, ઇલેક્શન પહેલા? મારે કાંઈ વાતચીત નથી, કોઈ જાતની. બધા એવું કહે કે હવે જવાહરભાઈ આવી જવાના આમ આદમી પાર્ટી. ઈ તો એનો જવાબ તો ઈ જ આપીએ કે ને, જવાહરભાઈ જ, કે ભાઈ શું કરવાના છે. મારે કેમ કેવું? કરશન બાપુએ રાજીનામું હેલ્થનું રિલેટ કરીને આપી દીધું ને હવે પછી જવાહર ચાવડાની એન્ટ્રીની વાત થાય છે, એટલે આમ લોકો રિલેટ કરી લે છે. એટલે મેં તમને પૂછી લઉં. એવું બધું હોતું નથી. વાર્તા હોય છે બધું. અમુક વસ્તુ તો શું છે, સમય સાથે જેનું ખંડન થાય. અત્યારે હું બોલું તો કોઈ મતલબ નથી. વિસાવદરની ચૂંટણી પહેલા અનેક પ્રકારની હારી મોળી અફવાઓ મને અને મારી પાર્ટી રિલેટેડ હતી બધી. સમય ગયો તો ખંડન થઈ ગયું એ વાતનું. તે દિવસે એમ ખુલાસો કરતા તો કોઈ ન માનતું. બરાબર. આજે વાતનું હવા થઈ ગઈ, તો આજે જે કઈ પાછી નવી અફવાઓ આવી છે એનું ખંડન સમય સાથે થઈ જાય. હું બોલીને ખાલી ના પાડીએ કોક ના ભાઈ એ વાત ખોટી છે, પણ હવે તમે માનો ન માનો તો પ્રૂફ તો ત્યારે જ થાય જ્યારે સમય. કરશન બાપુએ રાજીનામું શું કામ આપ્યું? એનો કોઈ આઈડિયા હશે તમને? એનો આઈડિયા તો એ જ આપીએ કે ને,
કે એમને શું એમને કઈ વિચાર્યું? એમને કોઈ દુઃખ બુખ હતા, લોકો એવી ચર્ચાઓ કરે કે એમને પાર્ટીના કોઈ સ્ટ્રેટર્જીથી અથવા તો કામ કરવાની પદ્ધતિથી એને નહોતું મજા આવતી એમ. હવે એ તો કેમ ખબર પડે? એ તો એ પોતે જ કહી શકે ને. હવે મને દુઃખ હોય તો હું કહી શકું કે મને ક્યાં દુખે છે, પગમાં દુખે છે, ઘૂંટણ દુખે છે, કાનમાં દુખે છે. તમારું તમે કહી શકો, હું તમારું તમે બેઠા જ મારે કેમ એમ કેવું તમને ક્યાં દુખે છે? નહીં, તમારા મિત્ર છે, ને તમારા મિત્ર સાથી છે, મિત્ર હતા. સારામાં સારા મિત્ર, એમાં કાંઈ ન ઘટે. અચ્છા, એ કયો આ વિસાવદરમાં તમે ધારાસભ્ય બન્યા પછી આ કિરીટભાઈ મળ્યા કે નહીં ક્યારે આમ રસ્તા બસ્તામાં? સીતારામ બીતારામ ના ના ના, એવું કંઈ. ભૂપતભાઈ તો મળ્યા હશે? સાચું? ના ના, કોઈ નથી મળ્યું મને. કોઈ નહીં? નહીં રીબડિયા સાહેબે? નહીં નહીં. અચ્છા, ક્યારે એવું થાય કે હવે આમ પ્રતિદ્વંદી હતા, એ તો પોલિટિક્સનો એક પાર્ટ છે કે તમે કોમ્પિટિશન થાય ને હાર જીતને, પણ કિરીટભાઈ ક્યારેક મળે તો આમ કઈ એવું થાય કે અમને કિરીટભાઈના સવાલ પૂછી લો, ભાઈ તમે આમ કેમ કીધું? ના ના, એમાં સવાલ હું વિધાનસભામાં પૂછીશ ને, જનતા વતી મુખ્યમંત્રીને પૂછીશ. સવાલ પૂછવાનું ઠેકાણું મને જનતાએ આપ્યું જ છે, તો હું સાચી જગ્યાએ જ સવાલ પૂછું ને, એમને હું કામ મારે પૂછવું કઈ? અચ્છા, એ કયો આ બધી બહુ ચર્ચા થઈ, તમે મુખ્યમંત્રી યાર વાત શું કરી, રજૂઆત કરી, આમ કંઈક કન્વર્ઝેશન હોતી, બધાને અમને કમેન્ટ કરતા હતા. અમે જ્યારે વિડીયો અપલોડ કર્યો કે ભાઈ 5 મુદ્દા લઈને ગોપાલભાઈ ગયા છે ને અમે 5 મુદ્દા કીધા, પણ હું વાત થઈ એવું બધા લખ્યા તો ખરી ઘણા બધા કે વાત થઈ, પણ હવે ગોપાલભાઈ કે નહીં ખબર શું પડે કે, અને અનુમાન નહોતું લગાવું. એટલે મેં અમારા વિસ્તારમાં ઇકો ઝોન નાબૂદ કરવા માટેની રજૂઆત કરી મુખ્યમંત્રીશ્રીને. હું તમને 5 મુદ્દા ડિટેલમાં કહી દઉં. અહીં જે બોલીશ એ ત્યાં બોલ્યો, એમ સમજી લો. મુખ્યમંત્રીશ્રીને સામે જે તે વખતે મુખ્યમંત્રીશ્રીએ ખાલી સાંભળવાનું હતું, હા પાડવાની હતી, અને એક આશ્વાસન આપવાનું હતું મારા મત પ્રમાણે. કેમ કે હું જે વિષય લઈને ગયો તો એ ઊભા કામ થઈ જાય એવા નહોતા. હા, બરોબર. કે આજે નાજે કરી દો એવું નહોતું, અઠવાડિયામાં થઈ જાય એવું નહોતું. એ નીતિ વિષયક બાબત છે, એની અંદર લાંબુ મનોમંથન, ચર્ચા, અભ્યાસ કરવો પડે. એમણે તે મેં તો કરી લીધો, પછી એની ઉપર નિર્ણય લેવો પડે એવા. એટલે જે તે વખતે મુખ્યમંત્રીશ્રીએ મને એમ જ કહેવાનું, આ સારું, વાંધો નહીં, તમારા વિષય છે, મેં ધ્યાને લીધા છે, વગેરે ટાઈપનું બોલવાનું હતું, જે એ બોલ્યા. મેં એમને એવી રજૂઆત કરી કે ભાઈ ઇકો ઝોન અમારે 3 જિલ્લા લાગુ પડે છે, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ. આ 3 જિલ્લાના 196 કરતા વધુ ગામના લગભગ 8 થી 10 લાખ ખેડૂતોને અસર કરતી આ બાબત છે. એટલે બહુ ગંભીર વિષય છે. આસામમાં પણ ઇકો ઝોન લાગુ કરવામાં આવ્યો હતો. આસામની સરકારે 21 મે 2025 આ ચાલુ મહિનામાં, હમણાં 2.5 મહિના પહેલા, એમણે ઇકો ઝોન રદ કરતો ઠરાવ કરી નાખ્યો સરકારે પોતે ઓફિશિયલી. તો મેં ઈ સરકારે જે ઠરાવ આસામ વાળાએ કર્યો, એ ઠરાવનો નંબર, ઠરાવની તારીખ, ઠરાવમાં શું લખ્યું છે, એ બધી વિગતો સાથે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી કે ભાઈ આસામમાં ભાજપની સરકાર છે અને ગુજરાતમાં ભાજપની સરકાર છે. બરોબર. આસામમાં ઇકો ઝોન રદ થાય તો ગુજરાતમાં કેમ ન થાય? 1.5 વર્ષથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, તો તમે આસામ સરકારે જે નીતિ, નિયમ, કાયદા પ્રમાણે કર્યું એનું ઈ જોઈને તમે અહીંયા એવું ને એવું લખી દો એટલે થઈ ગયો ઇકો ઝોન રદ. તો અમારી પહેલી રજૂઆત હતી કે ઇકો ઝોનના કારણે ખેડૂતોને, પશુપાલકોને, ખેતમજૂરોને, વેપારીઓને બધાને બહુ તકલીફ પડવાની છે, અત્યંત તકલીફ પડવાની છે. તો ખેડૂતોનો વિરોધ કરે છે, તમે રદ કરી દો ને. બીજી મારી રજૂઆત એ હતી કે ગુજરાતમાં કોઈ પણ પ્રકારનો પાક વીમો મળતો નથી. માણસનો વીમો છે, ભેંસનો વીમો છે, ઘોડાનો વીમો છે, મોબાઈલનો વીમો છે, કોમ્પ્યુટરનો વીમો છે, આ બિલ્ડિંગનો વીમો હોય છે, રોડનો વીમો હોય છે, મકાનનો વીમો છે, દુકાનનો વીમો છે, ગોડાઉનનો વીમો છે, બકરીનો વીમો હોય છે. તો ખેડૂતે પકવેલા પાકનો વીમો કેમ નહીં? દરેક વસ્તુનો વીમો છે. તો ખેડૂત જ્યાં નુકસાન થવાની સંભાવનાઓ છે ત્યાં વીમો છે. વીમાનો કોન્સેપ્ટ આટલો જ છે, જ્યાં નુકસાન થશે, કુદરતી અથવા કોઈ પ્રાકૃત માનવ સર્જિત પરિબળોના કારણે, શોર્ટ સર્કિટ છે એ માનવ સર્જિત છે, કઈ ભૂલ થઈ ગઈ, શોર્ટ સર્કિટ થઈ, બિલ્ડિંગ હળગી ગયું, જ્યાં નુકસાનની સંભાવના છે ત્યાં વીમો છે, જોખમ છે ત્યાં સુરક્ષા છે. ખેડૂત જે પાક પકવે છે એને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને માવઠાનું જોખમ છે, તો ખેડૂતને વીમો મળવો જોઈએ પાક નુકસાનીનો. ગુજરાતમાં હાલમાં કોઈ પણ પ્રકારનો પાક વીમો અસ્તિત્વમાં, અમલમાં નથી. વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક યોજના બનાવી હતી, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. આ યોજના એક પ્રકારે પાક વીમા યોજના જ હતી. એનો આજ દિવસ સુધી અમલ જ નથી થયો. તો મેં સરકારમાં મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી, આનો અમલ કેમ ન થયો અને ક્યારે કરશો? હવે તો પાક વીમો તો આપો, અને હવે તો કમસે કમ વિજયભાઈ રૂપાણી સાહેબને શ્રદ્ધાંજલિના ભાગ સ્વરૂપે આનું અમલીકરણ કરી નાખો કે સાહેબની એવી ઈચ્છા હતી કે ખેડૂતોને વીમો મળે, તો એમને એક આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ. આ મારો બીજો વિષય હતો. મારો ત્રીજો વિષય હતો ટાઉન પ્લાનિંગ એક્ટનો. ટાઉન પ્લાનિંગ એક્ટના નામે ગુજરાતમાં સરકાર 40% જમીન ખેડૂતોની મફતના ભાવે પડાવી લે છે. મફતના ભાવે, હું હાવ મફત, એક પૈસો દેવામાં નથી આવતો.
ટાઉન પ્લાનિંગ એક્ટના આખા કાયદાની ચોપડીમાં એક પણ જગ્યાએ એવો શબ્દ નથી લખ્યો કે જમીન કાપી લેવી. પહેલા તો કાપી લેવી, કપાત કરવી એવો શબ્દ જ નથી, નિયમ જ નથી એવો, છે જ નહીં. દેશમાં બધી જ જગ્યાએ ટાઉન પ્લાનિંગના કાયદા બન્યા, જમીન કપાત કરી લેવી એવો શબ્દ ક્યાંય એકેય કાયદામાં નથી. 40% કાપી લેવી એવો શબ્દ નથી, સરકારી સેલેબલ પ્લોટ મૂકી દેવા એવો શબ્દ નથી, રિઝર્વેશનો નાખી દેવા ખોટા એવો શબ્દ, જે ટીપીના કાયદામાં જ નથી લખ્યું એવું હાવ લોલમ લોલ આખા ગુજરાતમાં હાલે છે. એટલે ખેડૂતોની મફતની જમીન લઈ લેવાની અને એ જમીન પોતાના મળતિયા બિલ્ડરોને સસ્તા ભાવે વેચી દેવાની, વચ્ચેથી કટકી કમિશન ખાઈ લેવાનું, આ ખેલ ટીપીના નામે આખા ગુજરાતમાં હાલે છે. મેં રજૂઆત કરી કે જે વાત કાયદામાં નથી એવું અમલીકરણ કેવી રીતે કરો છો? તો ટીપીનું અમલીકરણ ખોટી રીતે થવાના કારણે શું થાય તમને કહું. ઈડબ્લ્યુએસ આવાસ બને છે, એક જ ઉદાહરણ આપું, બને ત્યારે બહુ લાંબુ થઈ જાય, જાજુ બોલીશ તો. ટીપીનો તો ગડબડ બહુ મોટા પાયે છે. ઈડબ્લ્યુએસ આવાસ બને છે, સરકાર 10 લાખ રૂપિયામાં 15 લાખ રૂપિયામાં આવાસ ફાળવે છે. હવે જે આવાસ બનવાની જે જમીન છે એ જમીન 40% કપાત લેખે મફતમાં લીધેલી જમીન છે, હાવ મફત. મ્યુનિસિપલ કોર્પોરેશનને 1 પૈસાનો ખર્ચો નથી આવતો. મફતની જમીન ઉપર જે ઈડબ્લ્યુએસ આવાસનું બાંધકામ થાય છે એ બાંધકામનો ખર્ચો પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી આવે છે. કોર્પોરેશનને બાંધકામનો ખર્ચો નથી, કોર્પોરેશનને જમીનનો ખર્ચો નથી, છતાંય કોર્પોરેશન 10 લાખ રૂપિયામાં 15 લાખમાં મકાન વેચે છે. શું કામ? ક્યાં ગયા એ પૈસા? જમીન મફત, બાંધકામ ભારત સરકારના પૈસે થાય, તો આ લોકો 15 લાખ શેના લઈ જાય છે? વચ્ચે તો કમાણીનો સ્ત્રોત થઈ ગયો તો. કમાણીનો નહીં, કાળી કમાણીનો. નહીં, કમાણી છે એ મહેનતની શબ્દ છે, કાળી કમાણી. આખો શબ્દ કાળી વાપરો તો ખબર પડે કે કાળી કમાણી. બરોબર. આ તો એક મુદ્દો છે. એવા અનેક મુદ્દા છે કે ટાઉન પ્લાનિંગ એક્ટ ગુજરાતના એક એક નાગરિકને લાગુ પડતી બાબત છે. મોટા શહેરોમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં, ગટરો ઉભરાતી હોય 12 માસ, ટ્રાફિક જામ અને પાર્કિંગના ભયંકર પ્રોબ્લેમ્સ છે, પૂરતા પ્રેશરથી ઘરે પાણી નથી આવતું વાપરવાનું, પીવાનું. આ બધા પ્રશ્નોની પાછળમાં ટાઉન પ્લાનિંગ એક્ટનું ખોટું અર્થઘટન કરીને ખોટો અમલ કરવાની બાબત છે. એટલે ગુજરાતના જે નાગરિકને ટ્રાફિક જામનો પ્રશ્ન નડતો હોય, પાર્કિંગનો પ્રશ્ન નડતો હોય, ગટર ઉભરાવાનો કે પાણી ભરાઈ જવાનો પ્રશ્ન નડતો હોય, એ બધા ટાઉન પ્લાનિંગ એક્ટની અંદર ધ્યાન આપવું જોઈએ. આ મારો હતો ત્રીજો પ્રશ્ન. મારો ચોથો પ્રશ્ન હતો માલધારી સમાજને વાડા ફાળવવા બાબત. અમારા વિસાવદર વિસ્તારમાં જંગલની અંદર ઘણા બધા માલધારીઓ રહેતા હતા, જેમાં રબારી હતા, ગઢવી હતા, ભરવાડ હતા, ઘણા બધા રહેતા. વર્ષો પછી જંગલ ખાતાએ દાદાગીરી કરી, એમને હેરાનગતિ કરી, ત્રાસ આપી, મજબૂરી વશે એમને જંગલની બહાર કાઢી મૂક્યા. હવે એ તો પેઢીઓથી જંગલની અંદર રહેતા હતા. હવે એ જંગલની બહાર એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં રહેવા આવ્યા, તેમની પાસે જમીન ક્યાં? જમીન તો છે જ નહીં, બિલકુલ. રહેવાની જમીન નથી, ઘર બનાવવાની જમીન નથી, કાઢી મૂક્યા છે એમને. તો હવે એમની પાસે બીજો કોઈ વ્યવસાય નથી, કાંઈ એવું ભણેલા નથી કે કઈ મૂડી નથી કે કઈ મોટો બિઝનેસ કરે એમ નથી, એમને પશુપાલન ફાવે છે, પશુપાલન કરવાના છે. તો હવે ઢોર બાંધવાની તો જગ્યા જો છે ને, રાત પડે તો આખો દિવસ તો ચરાવે છે, રાતે તો કંઈક બાંધવાના. હવે એ જગ્યા નથી એટલે લાચારી હોય છે, સરકારી જમીન ઉપર ઢોર બાંધે છે વર્ષોથી. હવે સરકારી જમીન પર ઢોર બાંધે એટલે ગમે ત્યારે ગમે તે માણસ આવીને એને દાબ દબાણ ધાક ધમકી કરી જાય. સરકારી માણસ નોટિસ આપી જાય, ક્યારેક કોઈક ઢોર જમા કરી જાય, FIR કરી જાય, એમણે જે કંઈક નાનું મોટું પતરા બતરા મારીને બનાવ્યું એ કોઈક પાડી દે તો આર્થિક નુકસાન જાય. બેનો દીકરીઓનો પ્રશ્ન આવે. હવે આવી રીતે અસ્થાયી ઘર હોય એમાં બેનો દીકરીઓનો પ્રશ્ન આવે, હવે સામાજિક વ્યવહાર કરવાનો એનો. તો મેં માંગણી કરી કે ભાઈ તમે જેમને જમીન વગરના કરી નાખ્યા છે એમને એક વાડો ફાળવો, તો એમની 5-50 ભેંસો ત્યાં બાંધે, દૂધ ઉત્પાદન કરે ને ઘર શાંતિથી જીવે. અને મારો 5મો મુદ્દો હતો સોલાર ફાર્મ અને વિન્ડ ફાર્મ ઉપર પ્રોપર્ટી ટેક્સ, મિલકત વેરો દાખલ કરવો. હવે બધી જ વસ્તુનો મિલકત વેરો લેવામાં આવે છે, સોલાર ફાર્મનો કેમ નહીં, પવનચક્કીનો કેમ નહીં, એનો મિલકત વેરો લેવામાં આવે. જો સોલાર ફાર્મ અને પવનચક્કી પર મિલકત વેરો સરકાર લે તો ગુજરાતના ગામડાઓને 8,000 કરોડનો ફાયદો થાય એમ છે 1 વર્ષનો. કેમ કે ઈ વેરો ડાયરેક્ટ ગામની પંચાયતમાં જાય. હવે પંચાયતના હાથમાં દર વર્ષે 1 કરોડ રૂપિયાનું સ્વભંડોળ આવે તો સરકાર પાસે એને કઈ માગવું જ ન પડે. તો સરકારને ફાયદો છે ને ગામને ફાયદો છે, ઈઝી થઈ જાય. અને એ તો સોલાર ફાર્મ અને પવનચક્કીના વિન્ડ ફાર્મ એ તો કરોડો રૂપિયા કમાય છે, તો ટેક્સ દેવામાં શું વાંધો છે? તો અત્યારે ટેક્સ નથી લેવામાં આવતો, એવું બની શકે કે એના બદલે કમલમમાં પૈસા લઈ લેવામાં આવતા હોય.
તો હું એમ કહું છું કે માનો કમલમમાં લેતા હોય એને બંધ કરીને એને સરકારમાં લ્યો, પૈસા એના જ હોઈ શકે કદાચ. શક્ય. એટલે મારી આ 5 રજૂઆત હતી. સીએમ સાહેબે સાંભળીને એમને સરસ જવાબ આપ્યો. એ વ્યક્તિગત રીતે એમનો સ્વભાવ જ એવો છે કે બધાને સારા જવાબ જ આપે. અને સરકારી તંત્ર તો આખું બન્યું જેવી રીતે જવાબ સારો આપી દેવાનો એકવાર કામ થાય. તમે બહાર નીકળ્યા એટલે એક ફોટો બહુ વાયરલ થયો, ઘણી બધી વાતો કરી, ઘણી બધી એની ઉપર વિશ્લેષણ ખોટે ખોટું કરી નાખ્યું કાંતિ અમૃતિયારે, અને એટલા માટે પણ ચર્ચામાં આવ્યું કેમ કે મોરબીમાં એક વખત વિસાવદર વાળી કરીશું ને એ બધું પબ્લિક બોલેલી. હકીકતમાં વાત શું થઈ હતી? તમે હસતા હતા વ્યવસ્થિત કે પછી નોર્મલ કમ્યુનિકેશન જ હોય ધારાસભ્ય? ના, હું કઈ બોલ્યો જ નથી. અચ્છા, હું એક શબ્દ બોલ્યો નથી. વાત એમણે શું કરી હોય ઈ જાણે. હું જ કઈ બોલ્યો નથી એટલે મારે કઈ કહેવા જેવું નથી. મારે હું કામ બોલવું જોઈએ? મારે શું બોલવાનું? તો ત્યાં કઈક કોકે ટીખળ બીખળ કરી દીધું, અમે એના દાંત કાઢતા હતા. બરાબર છે. અને હું એક કોકે ફોટો પાડી લીધો. હવે તો મુખ્યમંત્રીના ચેમ્બરની બહાર બધા જ પૂર્વ મંત્રી, ચાલુ મંત્રી, ધારાસભ્ય એવા જ હતા, બધા હાઈ પ્રોફાઇલ. એમાં એક જ ફોટોમાં કોકને મજા આવી. મને તો ભાજપના અનેક મંત્રી, પૂર્વ મુખ્યમંત્રી ઘણા મળ્યો. બરાબર. ત્યાં કોંગ્રેસના ધારાસભ્યોને મળ્યો, સરકારના ચાલુ મંત્રી હતા એને નમસ્તે કર્યું, પૂર્વ મંત્રી 2-3 આટા મારતા હતા. ત્યાં બધા આ લેવલના માણસો જ હતા. ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, પૂર્વ મંત્રી બધા એવા હતા. તો સીએમ ની ચેમ્બર ની બહાર બધા વેઇટિંગ રૂમમાં ઊભા હોય, બેઠા હોય, તો બહુ સહજ વાત છે. મોરબીમાં મોરોની વાત થઈ, મને લાગે એટલે કનેક્ટ થઈ ગયો. રામ જાણે. હવે તો આપણને બહુ ખબર નથી એમાં. હું તો મારા 5 પ્રશ્નો લઈને ગયો તો મેં મારા 5 પ્રશ્નોની રજૂઆત કરીને હું મારી રીતે નીકળી ગયો, બસ. અને મને લાગે ભવિષ્યમાં થશે જ્યારે તમે વિધાનસભા ત્યાં તો બધા મળવાના ને ભાઈ. ધારાસભ્યો, સાંસદ સભ્યો તો અચાનક અનાયાસે મળી જવાના. અને કઈ દુશ્મન તો છે નહીં કોઈ? નહીં, દુશ્મનનો પ્રશ્ન નથી, પણ આપણે એમની સાથે કઈ એવો વ્યવહાર હોતો નથી કઈ કોઈ. બરાબર. આપણે એમની વારે કોઈ એવો સંબંધ ન હોય. બરાબર છે. પણ માનો કે કોઈ માણસ ત્યાં ઉભો ને હું અહીંયા ઉભો છું, તેમાં ચર્ચાનું કેન્દ્ર નથી. હું મારો અને ભાજપના કોઈ નેતાનો ફોટો ઠેક ગાંધીનગરથી 250 કિલોમીટર દૂર કોકના ફામે સાથે જોવા મળે ને તો એ બહુ મોટી ચર્ચાનો વિષય. એમ તો તમારો અમરીશ ડેરનો ફોટો છે, એક સેલ્ફી જૂનો. એ લોકો અત્યારના હવે પોસ્ટ કરી રહ્યા છે શું અમરીશભાઈ આમ આદમી પાર્ટીમાં? એ ફોટો ક્યારનો છે? તમે મેં તો ફોટો નથી જોયો. રામ જાણે. અમરીશ ડેર સરસ મજાનો કે એરપોર્ટ સાઈડનો ફોટો છે. હું તો 10 વર્ષથી જાહેર જીવનમાં છું, તો ક્યાંક ને ક્યાંક તો ફોટા હોવાના ને. તમે સમજો, મોદી સાહેબ નો આસારામ મારે ફોટો હતો ને તો હું ગણવાનું. એટલે જ મેં પૂછ્યું કે આ ફોટો જૂનો છે એવો ખબર પડી. આસારામ મારે ફોટો હતો. આસારામ કયા આરોપમાં જેલમાં છે સમજો. બરોબર. અને એમ કહેતા હતા મારો શિવો આવ્યો, મારો ભાણો આવ્યો, એવી રીતે એમ કે મારો ભાઈ આવ્યો, એવી રીતે આસારામ બાપુ એમ કહેતા કે મારો શિવો આવ્યો. આજ બાપુ જેલમાં છે બળાત્કારના આરોપમાં. તો ફોટા ગમે એના ગમે એની હારે હોય કઈ. એ બધું ભાજપ વાળાને તો પેલા ભગવાન કઈક થોડીક બુદ્ધિ આપે ને એવી મારી પ્રાર્થના છે. ફોટા રાજકારણની દુનિયામાં ફોટો કોકની હારે હોવો અને એને તમે એને કનેક્શનના સ્વરૂપમાં લઈ લો, એ વસ્તુ કેટલી વ્યાજબી છે? એ તો ઘણી વાર નથી થતું કે ઓલો આરોપી કોક પકડાય પછી એની પ્રોફાઇલમાંથી કોક ફોટો મળી જાય કે ભાજપના નેતા ફોટો છે, એટલે ઈ પાછો વાયરલ થઈ જાય. એની જેવી વાત છે તમારો ફોટો જૂનો હશે પણ વાયરલ હવે અત્યારે થઈ રહ્યો. ભલે થાય, કઈ વાંધો નહીં. મજા આવે. વાયરલ થવું એ બધાનો હક છે અને મજા આવે. એમાં મજા આવે કે ન આવે, જે થાય છે તો થાય છે, અને એમાં કઈ કરી ન શકવાનું. ના ભલે થતું, એમાં મજા ન આવતી હોય તો એ શું છે? અચ્છા, વિસાવદરમાં ધારાસભ્ય બન્યા, લોકોની ઘણી એક્સપેક્ટેશન હતી કેમ કે અમે વિસાવદરમાં ચૂંટણી અમે કવર કરી. ધારાસભ્ય બન્યા બાદ ફરિયાદો તમને કેટલી આમ રોજના ફોન વ્યસ્તતા? મને ખૂબ ફોન આવે છે, ખાલી વિસાવદરના નહીં, આખા ગુજરાતમાંથી. અચ્છા. અત્યંત જથ્થાબંધ, એમાં કઈ ઘટે નહીં. મને ઈમેલ એટલા, મને લગભગ 3000 જેટલા ઈમેલ આવ્યા ફરિયાદના આખા ગુજરાતમાંથી. શું વાત તો? આ ફોન અહીંયા પડ્યો, આમાં જ આની અંદર છે જથ્થાબંધ ઈમેલ. અને કેવા પ્રકારની ફરિયાદ? અમે જેનરિક વાત. જથ્થાબંધ ફરિયાદો છે. જેનરિક એટલે મોટા ભાગે કેવું છે, એક તો જમીનને લગતા પ્રશ્નોની ફરિયાદો ખૂબ છે, જેમાં જમીનની ભાગ બટાઈ થઈ હોય પરિવારમાં, એમાં કોઈ ઝઘડો થયો હોય. જમીનમાં હાલવાના રસ્તા બાબતની ફરિયાદો સૌથી વધુ છે આખા ગુજરાતમાંથી, કે મારો રસ્તો બંધ કરી દીધો છે, મને હાલવા નથી દેતા, મારો રસ્તો દબાઈ દીધો છે, એવી ફરિયાદો હોય છે. સરકારી નોકરીને લઈને અનેક યુવાનોની ફરિયાદો છે કે આમાં પેપર ખરાબ નીકળ્યું, આમાં પ્રશ્ન ખોટા પૂછ્યા, આમાં મેરિટમાં ખોટું થયું, આમાં સીટો બરાબર નથી, આમાં આમ છે. બદલીને લગતા પ્રશ્નોની ફરિયાદો સરકારી માણસો કરતા હોય છે. વીજળી વિભાગની ફરિયાદો ખૂબ મોટા પાયે લોકો, આખા ગુજરાતની વાત કરું છું, એમાં વિસાવદરમાં ભેગું છે કે વારે ઘડીએ લાઇટ વહી જાય છે અને કોઈ ધ્યાન આપતું નથી ફોલ્ટ લાઈનોમાં, એવા પ્રકારની ફરિયાદ. સરકારી બસો સમયસર નથી આવતી અથવા બિલકુલ નથી આવતી, આવા પ્રશ્નો પણ હોય છે.
પોલીસ સ્ટેશનની રંજાડના પ્રશ્નો હોય છે, દારૂ વેચાય છે એના પ્રશ્નો હોય છે, ડ્રગ્સના પ્રશ્નો હોય છે. આ સિવાય નાના માણસોને કોઈકને મકાન નથી મળ્યું, કોઈને પ્લોટ નથી મળ્યો, એના પ્રશ્નો હોય છે. ટૂંકમાં આખા ગુજરાતમાંથી અઢળક એટલે એનો કોઈ પાર નથી એટલા પ્રશ્નો. એ બધા મેલમાં કહેતા છે ને કે તમે વિસાવદરની બદલે અહીંયા આવી આવો અમારી વિધાનસભા. હા, એવું ઘણા લોકોની લાગણી છે કે તમારે જેવો માણસ હોવો જોઈએ, પણ એ તો શક્ય નથી ને. એક માણસ તો બધે પહોંચવાનું નથી. તો જનતા જાગૃત થાય તો કામ થાય. તો એવું હવે પ્લાન હાલે જ કે તમારી જેવા માણસ પક્ષમાં ઊભા કરે? એમ તો રાજુભાઈ ને પ્રવીણ રામ ને ઘણા બધા યુવાનો તો છે જ, પણ કેમ કે હવે તમારામાંથી અમે જોઈ રહ્યા છીએ કે તમારામાંથી એક એક્ઝામ્પલ આમ આદમી પાર્ટીમાં સેટ કરવામાં આવી રહ્યું છે. ભાઈ હવે ગોપાલભાઈની જીત એટલે તમે જુઓ, વહેણની સામે જઈને પાડી દીધા, તો હવે ગોપાલભાઈ જેવા લાવો એમ. થશે, બધું ભગવાન કરશે. બે વસ્તુ મેં તમારા સોશિયલ મીડિયા આઈડી પર ઘણા ટાઈમથી જોઉં છું. એક તો તમે ગીત બહુ સારા ગાઓ. હમણાં એક અમારો વિડીયો જોયો તો પાછળ ગિટાર વાગતું હતું, તમે અરિજીત સિંહનું એક સરસ મજાનું સોંગ. આમ ફ્રી ટાઈમમાં સોંગ બોંગ સાંભળો કે ક્યારેક સોંગ પહેલા વધુ સાંભળતો, હવે ઓછા સાંભળું છું. હવે સમય ઓછો રહેશે, કેમ કે ગાડીમાં મુસાફરી કરતો તો મોટા ભાગે ફોનમાં જ સમય વયો જાય વાતો કરવામાં. કેમ કે ગાડીમાંથી નીચે ઉતરું તો કોકને કોકને મળતો, એટલે મારે જે માનો કે ફોન આવી ગયા હોય પાર્ટીમાંથી અથવા મીડિયામાંથી, કે મારે જેને વાત કરવી જ પડે એવા ફોન જેટલા આવ્યા હોય, તો ગાડીમાં બેસો એટલે ઘડી ફોન હાલે. ત્યાં તો નવું ઉતરવાનું ઠેકાણું, એટલે હવે ફોન નથી સંભળાતા. પણ હમણાં હું વાંચવાનું વધારે થોડુંક રાખું છું. બધું આમ જનતાના ફીડબેક વાંચું. માનો કે તમે આ વિડીયો અપલોડ કરશો, કોમેન્ટમાં કયા લોકો શું લખ્યું છે નજર મારી લઉં. જેણે જે લખ્યું હોય ભગવાન હવન સુખી રાખે. હું તો એમાં એ જોતો આપણને કાંઈ એમાં કોઈ સારો મુદ્દો મળે એમ છે, સારી એડવાઇસ, કોઈ લોકો કઈ સારી સલાહ સૂચન, કોઈ એવો કઈ મહત્વનો મુદ્દો, તો સોશિયલ મીડિયાના હજારો આઈડી ઉપર જે કાંઈ લખાતું હોય પોસ્ટોમાં, કોમેન્ટમાં, એવું જોઉં, ખાલી નજર મારું, ક્યાંય ફૂટપ્રિન્ટ નહીં મૂકવા. અચ્છા, ફેવરિટ સોંગ કયું તમારું? જે આમ એમ થાય કે 10 મિનિટનો સમય હે ને કેમ સોંગ સાંભળો? ના, એમ બધા ફેવરિટ છે. તો એક સંભળાવો અમને. અમે તો ના એમ એટલે હવે ગિટાર નથી મારી પાસે, પણ તમે મ્યુઝિક વગર એક લાઈન સંભળાવો યાર. કેમ આવું કરો? મજા આવશે. એક આમ તો બધા ફેવરિટ છે, પણ ફેવરિટ નહીં ફેવરિટનું કાંઈ નહીં, પણ એક આપણને બધાને પ્રોત્સાહન પૂરું પાડે, મોટિવેશન, એવું એક ગીત છે. એ ગીતમાં શબ્દો એવા છે, હું તમને કહું कि तुम बेसहारा हो तो किसी का सहारा बनो, तुम बेसहारा हो तो किसी का सहारा बनो, कश्ती कोई डूबती किनारे पे पहुंचा दो, तुमको अपने आप ही किनारा मिल जाएगा, तुम बेसहारा हो તો. આ શબ્દો કેટલા મસ્ત છે કે તમે લાચાર છો, તમે અસહાય છો, તમે એમ લાગે છે કે અરે રે મારી પર દુઃખ આવ્યું, બહુ તકલીફ પડી ગઈ, તો તમે બીજાને મદદ કરો. એટલે તમે કોકની ડૂબતી હોડીને કિનારે લઈ જાઓ, એનો સહારો બનવાનો, તો તમે પોતે કિનારે પહોંચ્યા ને. તમે કોકની ડૂબતી હોડી કિનારે લઈ જાશો તો હોડીની તમે કિનારે પહોંચી ગયા. વાહ. એટલે માનો કે તમે દુઃખી છો તો દુઃખના રોદણા નથી રોવાના, તમે કોકને મદદ કરો, તમારું છોડજો હવે. તો તમારું તો જે થઈ ગયું, બીજાનું સારું થાય, અને ભેગું તમારું સારું થાય, ભેગું તમારું સારું થાય. વાહ. આ ગીત કેટલું મસ્ત છે, આખું લાંબુ ગીત છે આપણે અત્યારે, પણ ઈ કોન્સેપ્ટ કેટલો સારો છે કે તમે દુઃખમાં છો, મુશ્કેલીમાં છો, તકલીફમાં છો, તો બીજાને હેલ્પ કરવાનું માંડો, બાકી બધું ભૂલી જાઓ. અને અમે તો એ વાતને જીવનમાં માનીએ છીએ. આજ માનો કે અમારા રાજકીય જીવનમાં, અમારા પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં ઘણી બધી સમસ્યાઓ કેમ ન હોય. આખરે તો આપણે માણસ છીએ, સમાજમાં રહેવા વાળા, તો હું કઈ ગોપાલભાઈ એટલે કઈ બધું સારું જ ન હોય. ક્ષણે ક્ષણ સંઘર્ષ હોય જીવનમાં. બરોબર. પણ આપણા દુઃખનું રોદણા રોવાને બદલે બોલો ભાઈ કોને મારી મદદની જરૂર, ચાલો હું તમારે હારે આવું, એટલે એટલી ઘડી મારું દુઃખ છે એ ભૂલાઈ જાય, ફોકસમાંથી નીકળી જાય, કોકનું મારા હાથે સારું થઈ જાય, તો એ ખુશ થાય ને એની ખુશી હું ખુશ. પણ એક વાત છે ગોપાલભાઈ, બહુ સારું ગાવ છો તમે યાર.
મેં તમને વિડીયોમાં સાંભળ્યા હતા પહેલી વાર. અમે તો બધું સારું કરવા જ અહીંયા આવ્યા છે. ગાવું તોય સારું ગાવું, નાચવું તોય સારું નાચવું, રાજકારણ કરવું તોય સારું રાજકારણ કરવું, બોલવું તો સારું બોલવું. તમને આમ ગરબાનો એનો શોખ ખરી કે? નહીં એમ શોખ તો શું હોય, એ તો આપણી પરંપરા છે. નહીં નહીં, શોખ એટલે ઘણા એવું ન હોય કે આમ ઓલું સ્ટેપ નવા કરે ને આમ ગરબા એવું બધું ન હા, હોય એમ. મને. નહીં કરાવું બાપા, આમ તો પૂછો એલા યાર. તમે હમણાં કેવા અહીંયા થોડાક ટેકા મારો. આમ તો પૂછો એમ, કેમ કે આમ નવરાત્રી પણ નિશિતભાઈ માણસ છે ને, માણસ એ જીવંત હોવો જોઈએ, હા લાઈવ હોવો જોઈએ. લાઈવ હોવો જોઈએ. ટ્રુ. આપણા ગુજરાતની સૌથી મોટી તકલીફ છે નેતા છે ને એ જીવંત નથી, નેતા મશીન છે. એ તમને વર્ષો સુધી નેતાને જોવો ને તો એક જ પ્રકારની ઘરેડમાં જોવા મળે. ટાઈટ હાથે નમસ્તે, ઓકે, એ તમને આમ માણસ જેવો ન લાગે. કનેક્ટ ન કરે, એ તો અમે પણ ઘણી વાર વાત કરીએ. એ માણસ જાહેરમાં પોતાના એક્સપ્રેશન ને પોતાના મનમાં જે કઈ માનો કે આવતું હોય ફિલિંગ, એ બહાર લાવવા ન દે, રોકી રાખે બધું. ભાઈ મને ગાવાનું મન થયું તો 2 લાઈન લલકાર લેવાની છે, એમાં હું વાંધો? ઠેકડા મારવાનું તો ઠેકડા માર લેવાના, હળી હંચા કરવાનું મન થયું 4 ભાઈબંધો તો હળી કરી લેવાની છે. એમાં ક્યાં કઈ પાપ છે? અચ્છા, આ તમે ધારાસભ્ય બન્યા એવા ભાઈબંધ હશે જે પોલિટિકલ નહીં હોય, સ્કૂલના ભાઈબંધ, કોલેજના ભાઈબંધ, તો આમ કેવો આમ ત્યારે ધારાસભ્ય બનીને ક્યાં, કેમ કે મિત્રોમાં તો એક ઉત્સાહ હોય ને કે ભાઈ મારો ભાઈબંધ હવે ધારાસભ્ય, હમણાં જો ફોન કરું, એવું થાય કે નહીં? બોલતો નહીં મારા ભાઈબંધ ધારાસભ્ય, એવું એટલે એવું એટલે એમ ખોટી રીતે નહીં, મજાક કરે એમ કે ભાઈ આ તો હવે મોટો માણસ બની ગયો એમ. એવું તો કે જ નહીં હવે, એ તો ઈ ભાઈબંધ તો કહેવાના જ ને. અચ્છા, તમારા એવા મિત્રો ખરી જ્યારે આમ ગોપાલ ઇટાલિયા દુખી હોય એને એમ થાય કે સારું કોને કહેવા જવું એમ, કેમ કે ઘણી વાર જાહેર જીવનમાં બધું હોય, મેં તમને શું કીધું, બધું હોય. અચ્છા, એવો ખાસ ભાઈબંધ કોણ તો છે ને? કયો તો ખરી, પણ અમે નહીં વાળા ગોતી લે ને તમે કે લાલા બહુ કરી એને જીવવાનો દે શાંતિથી, બચારાની દુનિયામાં જીવતો હોય, મજા કરતો હોય, તમે એનું નામ મારા માટે થોડું જો કે કાંઈ લેવા દેવાનો હોય ખોટે પોલિટિક્સમાં. અચ્છા ગોપાલભાઈ, તમને લાગે છે કે એક વાત મેં ઘણા ટાઈમથી નોટ કરી છે ને તમારા વિડીયો પણ મેં જોયા છે, તમે જ્યારે કાયદાનું જ્ઞાન આપતા વિડીયો બનાવીને કે કઈ કલમનો કયો અર્થ થાય, ઘણી વાર તમે કહો છો ગ્રામ્ય વિસ્તારોમાં કે શહેરી વિસ્તારોમાં કાયદાના જ્ઞાનનો અભાવ એના કારણે પણ લોકો વધારે ફસાય છે, ફસાવામાં આવે છે. એ એક અલગ મુદ્દો છે, પણ આજે મને જ ખબર નથી કે ભાઈ મારું કોઈક બાઇક રોકે તો એ ટીઆરપી જવાન રોકી શકે કે નહીં, એ કોને રોકવું જોઈએ, મારી પાસે ગમે ત્યારે અડધી રાત્રે ગાડીનો કાચ ખોલીને એમ કે લાઇસન્સ લાવો. એટલે આવી બધી નાની નાની બાબતો આપને લાગે છે કે આ વધવું જોઈએ ગુજરાતમાં? નહીં, એક જનરિક વાત એમ, એક માત્ર વિસાવદરની વાત નથી. એટલે કાયદાનું જ્ઞાન લોકોને વધુ ને વધુ મળે એ તો સારી બાબત છે. એનાથી જાગૃતિ આવે, કાયદામાં તાકાત છે, કાયદામાં પાવર છે. જેને આવડતો હોય એ માણસ ટાઈટ હોય, એમ મજબૂતીથી બોલતો હોય, અને જેને ન ખબર પડતી હોય ઢીલો, એટલે કાયદામાં પાવર છે. બધા શીખવું જોઈએ, જાણવું જોઈએ, વાંચવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ, અને જેટલું તમને આવડતું છે એટલા મજબૂતીથી તમે પ્રેઝન્ટ થઈ શકો. સ્કૂલમાં હતા ત્યારે મેં એવું વિચાર્યું હતું હું પાયલોટ બનીશ, અને કોઈ દી એટલે એ તો વિચાર્યું હતું, પછી પાછું ઘણું બધું ફરતા જાય એમ. સ્કૂલમાં હતા ત્યારે એવી ઈચ્છા હતી કે પોલીસમાં જવું છે. એ બધી આમાં કેવું છે કે એ બધું ઓલું સમયનું ટૂંકમાં ના એમાં પેલું બાલ નરેન્દ્ર ટાઈપની વાતો છે. મગર ઉપાડીને ઘરે લઈ આવવાની. જ્યારે કોઈક માણસ પોતાના સંઘર્ષથી બહુ મોટો બને ને પછી આ બધી જૂની વાતો પૂછવામાં આવે, પૂછવામાં ન આવે, પછી વાર્તા બની જાય. એવું હોતું કાંઈ નથી ભાઈ. તમે ધોરણ 1 થી 10 સુધી ભણતા ઈ જમાનામાં, આજે તો કોમ્પ્યુટર, મોબાઈલ એવું બધું છે એટલે થોડુંક હજુ એનું બરાબર. ઈ જમાનામાં એવું કાંઈ નહોતું. ગામ આખામાં છોકરાને કોઈને ભણવાની ખબર નહોતી પડતી, મા બાપે ભણેલા નહોતા, બરાબર. કોઈને ખબર નહોતી પડતી કે ભણવાનું મહત્વ શું છે. એવો જમાનો હતો. તેથી કોઈ એમ કે ના હું નાનો હતો ત્યારે મને નક્કી કર્યું હતું ત્યારે એવું કાંઈ ન હોય. આ તો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય ન બન્યો હોત તો કોઈ કહે કે આ હું બનવાનું નક્કી હતું, પૂછાતું નહીં હું. એટલે તમે જ્યારે એક લેવલે સમાજમાં પહોંચો છો ને પછી તમારી આજુબાજુમાં લોકવાયકાઓ આવી જાય. એનો પુરાવો કાંઈ ન હોય પણ બધા માને, કેમ કે એનાથી થોડુંક મોટિવેશન મળે. આપણે આપણા સપના. અને મને લાગે છે કે પત્રકાર તરીકે હું તમને કહું, આવા સવાલો અથવા તો ઓફબીટ સવાલો પૂછવાનું રીઝન એ જ છે કે જે તમે કીધું એમ કે મેં ઘણી બધી વખત જોયું છે કોઈ યુવાનને હું જ્યારે પર્સનલી મળ્યો હોય, પત્રકાર થઈને ફિલ્ડમાં ગયો હોય, ત્યારે એમ કે ભાઈ રાજનીતિમાં ન જવાય. તો બધું કહેવાનો મતલબ એ છે કે ઘણીવાર અમે એટલા માટે પણ આવા પ્રશ્નોત્તરી રાખતા હોઈએ કે જેથી કરીને યુવાનોને પણ ખબર પડે કે એવું કઈ બહુ રોકેટ સાયન્સ નથી એમ પોલિટિક્સમાં. સાયન્સ છે જ નહીં. મનો મહેનત કરવા. દુનિયામાં જેટલા લોકો સફળ થયા છે એ પોતાની મહેનતથી સફળ થયા છે.
ભણતા હતા ત્યારે હું સપનું જોયું હતું ને એટલે જ આ બન્યા એવું લગભગ કદાચ લાખમાં એક માણસ એવો નીકળે. હા એવું મને નથી બાકી લાગતું. જિંદગી છે ને એનો કોઈ સીધો રસ્તો નથી. તમે એક વાત સમજો, તમે હાલતા જ આમ ખબર પડતી છે કે ડાબે વળવું કે જમણે વળવું. ડાબે વળો ને થોડાક આગળ જાવ તો વળી બે રસ્તા, ડાબે કે જમણે, વળી જમણો લો ને આગળ જાવ ડાબે કે જમણે. આ સતત હાલતી પ્રક્રિયા છે. એમ તમે ડાબે જમણે તમારા નિર્ણયથી વધતા જાઓ એમ તમે ક્યાંક પહોંચી જાઓ. હવે તમારો નિર્ણય પરફેક્ટ શેના આધારે આવે? ઘટનાઓ અને દુર્ઘટનાના આધારે. તમારા જીવનમાં જાજી ઘટના અને જાજી દુર્ઘટના બને તો તમારો નિર્ણય પરફેક્ટ આવે. એટલે જીવન હંમેશા ડાબા જમણા રસ્તે અનુભવ આવે. થતો જાય એમ નિર્ણય લેતા હા, જવાના. બાકી એમ તમે ધારો એવું બની જાય આ કઈ થોડું કઈ માયાવી શક્તિ મળી છે આપણને. એનો ટીવી સિરિયલમાં એવું હોય કે આમ શક્તિમાન આમ કરે ને તરત જ્યાં ધારે બની જાય એવું થોડું હોય. અચ્છા, છેલ્લો કોઈ વિસાવદરની જનતાને, ગુજરાતની જનતાને કોઈ સંદેશ? ના, મારે એવી ઓકાત નથી. હું જનતાને કઈ ધારાસભ્ય છો ભાઈ. અરે ધારાસભ્ય હોય તો એમની જનતા સંદેશ મોટી છે, હું થોડો મોટો છું. સંદેશ ઇન ધ સેન્સ તમે ઘણીવાર તમારા વિડીયોમાં કયો આત્મા સંદેશ ન હોય, વિનંતી કરી વિનંતી, શકાય. હા, વિનંતી. એમ. સંદેશ હું કોણ છું ભાઈ? વિનંતી આપણી એટલી જ હોય કે જનતાનો, ગુજરાતની જનતાનો આત્મા, જેમ વિસાવદર વાળા લોકોનો આત્મા જાગ્યો, વિસાવદરે જેમ નિર્ણય કર્યો એમ ગુજરાતની જનતા નિર્ણય કરે. આપણને ગુજરાતની જનતા તરીકે, સ્પેશિયલી ગુજરાત, કેમ કે ગુજરાત છે બીજા રાજ્યો કરતા 1000 ગણું અલગ પડે છે. અહીંયા ગાંધી છે, અહીંયા સરદાર છે, અહીંયા કૃષ્ણકુમારસિંહજી મહારાજ છે, અહીંયા રવિશંકર બાપા છે આપણા, અહીંયા દુનિયાનો ભારતનો સૌથી મોટો દરિયા કિનારો છે, અહીંયા કચ્છનું વિશાળ રણ છે, ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી અહીંયા ગુજરાતમાં એની કર્મભૂમિ બનાવી છે, અહીં લોથલ છે, અહીં હડપ્પા છે, અંગ્રેજો દેશના ઇતિહાસમાં પહેલી વાર સુરત થી અહીંયા એન્ટ્રી મારી, અહીં શિવાજી મહારાજે અહીંયા આવીને ચડાઈ કરેલી. આ ઈ ગુજરાત છે જેની પાસે ભવ્યથી ભવ્ય વારસો છે, ભવ્ય ઇતિહાસ છે. આપણે કોઈ નાના રાજ્યના માણસો નથી, આપણે કોઈ નાની ઇતિહાસ ધરાવતા માણસો નથી, આપણો કેવડો મોટો ઇતિહાસ છે. આપણને સારું જીવન જીવવાનો હક છે. એ વાતને આપણે અહેસાસ કરવી જોશે ગુજરાતની જનતાએ કે આવું નહીં, આ ભાજપ જેવું આપણને રાખે છે ને એવું નહીં, એનાથી 1000 ગણું સારું જીવવાનો આપણો હક છે, આપણે ડિઝર્વ કરીએ છીએ. ભાજપ આપણને પૂરમાં ડૂબાડે છે, પુલ તોડીને હેઠે મારી નાખે છે, ભાજપ ડ્રગ્સ પીવડાવે છે, ભાજપ દારૂ વેચાવડાવે છે, ભાજપે ગુંડા. આપણે આનાથી 1000 ગણું સારું ડિઝર્વ કરીએ છીએ. 1000 ગણી સારી લાઈફ આપણે ડિઝર્વ કરીએ છીએ ગુજરાતના નાગરિક તરીકે. તો ગુજરાતની જનતાને એટલી જ વિનંતી છે કે આપણે જે ડિઝર્વ કરીએ છીએ ને એ આ નથી. આપણી ઉપર અત્યાચાર છે, જુલમ છે. આનાથી બચવા માટે જાગો અને જે ડિઝર્વ કરીએ છીએ એવી લાઈફ આપણને મળે, ડિગ્નિટીફુલ લાઈફ હોય જેમાં મનુષ્ય ગૌરવ હોય, આપણા જીવનમાં સંવેદના હોય, અનુકંપા હોય, આપણા જીવનની અંદર રોમાંચ હોય. એવું જીવન જીવવાનો આપણો હક છે. એવું જીવન આપે એવી સરકાર લાવો એવી મારી વિનંતી છે. તો ભાઈ દર્શક મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયા આપણી સાથે ઘણી બધી વાતો કરી, મજાની બધી ગીત બીત ગાયું, મજા આવી ગઈ. તો તમને હું વિચાર છે ગોપાલભાઈ કમેન્ટ વાંચવાના છે, એ દ્રષ્ટિથી કમેન્ટ કરવાની, એટલે જે સાચું લાગે એ કમેન્ટ કરવાની બિલકુલ કરજો. ઝાકીરભાઈ તમારો કોઈ સવાલ છે પૂછો, બિલકુલ પૂછો. ગોપાલભાઈ, જે રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી જ્યારે પહેલી વખત આવી ત્યારે 70 માંથી 67 સીટ લઈને આવી હતી. તો તમારે આવતી ઇલેક્શન રાજ્યસભાની ચૂંટણીમાં એવો કોઈ વિધાનસભાની ચૂંટણીમાં પ્લાન કરો કે બમ્પર બહુમતીથી ગુજરાતની અંદર નવું એક પરિવર્તન લાવવું? ના ના, એ તો સ્વાભાવિક છે ને, એ તો સ્વાભાવિક બાબત છે. અમે એવું ઈચ્છીએ છીએ કે આવું કોઈ પરિવર્તનની યોજના તમે બનાવીને લાવો. ના ના, લાવશું લાવશો. અરે એ તો અમારું કામ છે, લાવશો. હું તમે ન કહો તોય લાવવાની, તો અમારું કામ છે. અમારું લક્ષ્ય જ છે ને કે સરકાર બને. અચ્છા, જો મને એક સવાલ યાદ આવી ગયો, ચલો હવે નહીં પૂછો. 27માં ઘણા બધા કહે, પછી એવું મારી સામે બેક ફાયર ન કરતા, મુખ્યમંત્રીનો ચહેરો બની જવાના છે તમે? જનતા નક્કી કરે ને. જનતા નક્કી કરે. જનતા નક્કી કરે તો તમે રાજી નથી? જનતાથી મોટું કોણ છે? નહીં, એ તો યાર મુખ્યમંત્રી ચહેરો પક્ષ નક્કી નહીં કરે. ના ના, જનતા નક્કી કરે. કઈ રીતે? એટલે પાર્ટીનું કોઈ ફોર્મ્યુલા હોય ને? નહીં, જનતા નક્કી કરે. હું તમને કહું ને, કોઈ બી ચૂંટણી થાય એ ચૂંટણી પહેલા જનતાને ખબર હોય છે ને કે કઈ પાર્ટીની સરકાર બને તો એમાં કોણ શું બનશે. ઓફ ધ રેકોર્ડ ખબર હોય છે આખા ગુજરાતને. ભાજપ સિવાયની દરેક પાર્ટીમાં, દરેક રાજ્યમાં, માનો કે રાજસ્થાનમાં ચૂંટણી થતી હોય તો આમ જનતાને ખબર હોય કે ગેહલોત સીએમ બનશે જો કોંગ્રેસ જીતશે. મધ્યપ્રદેશમાં ચૂંટણી થતી હોય ખબર હોય કમલનાથ બનશે. આવું હોય ને, ઝારખંડમાં થતી હોય ખબર હોય. એટલે પાર્ટી જે નક્કી કરે, પણ જનતા કરે કે ન કરે જનતાને ખબર હોય. એટલે જનતાનું જે ખબર હોય છે કે નથી હોતું, એક અનુમાન હોય છે. અનુમાન પણ ખોટું નથી હોતું ક્યારે. લગભગ 27ની ચૂંટણીમાં મત આપતા પહેલા જનતાને પોતાને ખબર તો હશે જ ને કે જો આમ આદમી પાર્ટી જીતે શું થવાનું છે.
જનતા નક્કી કરે છે. જનતા તો જ મત આપે જ્યારે એની વાત ગળે ઉતરે. એટલે હું નક્કી નથી કરતો, પાર્ટી નક્કી નથી કરતી, જનતા નક્કી કરે છે. જનતા જે નક્કી કરે, જનતા જ મોટું ભારતમાં કોઈ છે નહીં. જનતા એમ કે નિશિતભાઈ બનાવવાના, તો ગોપાલભાઈ શું છે? વાહ ભાઈ વાહ, નિશિતભાઈ બની જાય. જનતા નક્કી કરે નિશિતભાઈ બની જાય, એમાં વાંધો શું છે? અને અમને શું કામ વાંધો હોવો જોઈએ? તો અમે તેવી પ્રાર્થના કરીએ કે તમે બનો, તમારી જેવો હોશિયાર માણસ મુખ્યમંત્રી બને તો ગુજરાતનું કઈક સારું થાય. તમે એનું ઇન્ટરવ્યુ લેજો. એલા બહુ કરી, તમે તો વાયા બધું ફેરવી નાખેલા. એલા ભાઈ હવે પૂરું કર્યું, નહીં તો મુખ્યમંત્રી ખબર નહીં હું બનાવી દેશે. ખૂબ ખૂબ ધન્યવાદ ગોપાલભાઈ, થેન્ક યુ વેરી મચ અમારી સાથે ટાઈમ આપવા માટે. ખૂબ વ્યસ્ત હોય છે અને અમદાવાદ આવ્યા તો એમણે આપને સમય આપ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ ગોપાલભાઈ. અને તમારો શું વિચાર છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ભાઈ. અને બાકી કાંઈ સલાહ સૂચન હોય તો એ લખજો, અમને વાંધો જ નથી, મજા આવશે. બાપા સીતારામ.